પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના કતારગામ ખાતે લુહાર સુથાર ઉત્થાન ટ્રસ્ટ અને શ્રી વિશ્વકર્મા યુવા કમિટી દ્વારા સંત શ્રી મહાત્મા મૂળદાસ બાપાની 245મી ચૈતન્ય સમાધિ તિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। સમસ્ત લુહાર સુથાર ઉત્થાન ટ્રસ્ટ અને શ્રી વિશ્વકર્મા યુવા કમિટી કતારગામ દ્વારા સંત શ્રી મહાત્મા મૂળદાસ બાપાની 245મી પુણ્યતિથિ 8મા મહોત્સવનું આયોજન તારીખ 17/4/2024 બુધવાર રામનવમીના દિવસે કતારગામ ખાતે કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી। શોભાયાત્રા દરમિયાન માતાઓ અને બહેનોએ ભજન અને ગરબાની મજા માણી હતી। ત્યારબાદ શણગાર ફાર્મ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ ફાર્મમાં સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, 24 લોકસભા ઉમેદવાર સુરત શ્રી મુકેશભાઈ દલાલ, ગુજરાત ગાર્ડિયનના તંત્રી શ્રી મનોજભાઈ મિસ્ત્રી, બક્ષીપંચ મોરચા પ્રમુખ કતારગામ શ્રી સુરેશભાઈ ડોડિયા, વોર્ડ નંબર 6 મહિલા મોરચા મંત્રી અને મહિલા સુરક્ષા સભ્ય કતારગામ શ્રીમતી દેવલાબેન એમ મિસ્ત્રી, નમો નામો મોરચા ભારત વોર્ડ મંત્રી કતારગામ શ્રીમતી રક્ષાબેન રાઠોડ અને કતારગામ લુહાર સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ કારેલિયા, શ્રી રતિભાઈ પરમાર, શ્રી બાબુભાઈ પરમાર, શ્રી હેમંતભાઈ કવા, શ્રી બાબુભાઈ હરસોરા, શ્રી મહેન્દ્રભાઈ રાઠોડ, શ્રી મુકેશભાઈ ડોડિયા, શ્રી આતિશભાઈ ગોહિલ, શ્રી જયદીપભાઈ ડોડિયા, શ્રી ભરતભાઈ પરમાર તેમજ શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ અને સુરત શહેરના વરિષ્ઠતિઓ અને આમંત્રિત મહેમાનો તેમજ સુરત શહેરની લુહાર સમાજની સંસ્થાઓના આગેવાન શ્રીઓ અને સુરત શહેર પ્રેસ મીડિયાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। અહેવાલ આતિશ ગોહિલ, બ્યુરો રિપોર્ટ કનુભાઈ પરમાર, NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।